મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી હા, હું બહાર જાઉં છું, હમણાં થોડી વારમાં આવી જઈશ. તું બહાર ક્યાં જાશો? લે કેમ બહાર નો જવાય મારાથી? તમારે તો કેટલા સવાલ. પણ સવાલ તો કરવા જ પડે ને. આખો દી તું કાં તો કે હું બેનપણીને મળવા જાઉં છું, કાં તો કે લાઇબ્રેરીમાં ચોપડી લેવા જાઉં છું, કાં તો કે આમ કરવા જાઉં છું, ફલાણું કરું છું, ઢીકણું કરું છું. કદી તું મને કહીને ગઈ, કાં તો કે બ્યુટી પાર્લરમાં જાઉં છું. મારે તને પૂછવું નહીં તું ક્યાં જાશો એમ? મારી ફ્રેન્ડ પાસે જ જાઉં છું, એને મળવા જાઉં છું, અને બીજા કઈ મારે કામ જ નથી. હે આખો દી ઘરમાં ને ઘરમાં જ બેસી રહું? તારે બહાર તો એવા હું કામ હોય કે આખો દી તું બહાર ધોડ કરીશો? અરે મમ્મી કામ હોય ન્યા, અને બધા કામ કઈ કહેવાના ના હોય તોય તે અરે શું કામ ઇન્ફોર્મ કરીને તો જાઉં છું, અને ન્યા કઈ થોડી 5-5 કલાક રહું છું. હમણાં આવી જઈશ અડધી કલાકમાં. અડધી કલાકમાં? તારી અડધી કલાક એટલે મારે તો છે ને અડધી રાત ગણવાની. સાંજે 5 વાગે ગઈ હોય તો, અને બપોરે 11 વાગે ગઈ હોય ને તો એમ લાગે કે સાંજે આવશે એટલે અડધો દી ગણી લેવાનો. તું કાંઈ અડધી કલાકનું કઈ જાય તો અડધી કલાકમાં પાછી આવીશો? મમ્મી તમે તે હવે છે ને મારામાં બુદ્ધિ આવી ગઈ છે કઈ રીતના ક્યાં શું કરવું શું નહીં, એટલે તમે આટલી બધી ઉપાધિ ના કરો. એ જે માને જુવાન દીકરી હોય ને એને ઉપાધિ જ હોય ને, એને રાત્યુના ઉજાગરા હોય. ઈ તને નહીં સમજાય. જે દી તું માં બનીશ ને, તારા ઘરે દીકરી થશે ને અને ઈ જવાન થશે ને, એ દી તને આ બધી સમજાણું પડશે. ઓ ગોડ, વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. સારું હવે એ બધું મૂકો. જો મારે આમ જો મારી ફ્રેન્ડ નો ફોન આવી ગયો, હું છે ને હમણાં અડધી કલાકમાં આવી જઈશ. ને જેવી જાય એવી જલ્દી પાછી આવજે. હા, મોડું ન કરતી આજે તો. કેટલા વાગ્યા? આ અશોક ક્યાં રહી ગયા હશે? કોઈ દિવસ સમય આવવાની અને ખબર જ ના પડે. દર વખતે મારે એનો વેઇટ જ કરવાનો. આ તો એ છે ને એટલે એટલો વેઇટ કરું છું, બાકી કોઈનો વેઇટ પણ ના કરું. હા સ્વીટી, વાહ, આજે પણ લેટ હે ને? એમાં એમ હતું કે થોડું કામ આવી ગયું હતું એટલે અડધી કલાક લેટ થઈ ગયો. અશોક, એક તો હું ઘરે બહાના કરીને તમને અહીંયા મળવા આવું, તોય મારે અડધો કલાક દર વખતે વેઇટ કરવાનો. તમને છે ને મારે કંઈ પડી જ નથી. અરે આવું કેમ બોલે છે? હા, કાંઈ નથી પડી તો હું નથી મળવા આવતો. પડી હશે ત્યારે જ તો મળવા આવતો હશ ને. અને તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. કેટલો? કેટલો? અરે અહીંથી નજર તું નાખ ને, અને જ્યાં સુધી તારી નજર પહોંચે ને એટલો પ્રેમ કરું છું તને. અચ્છા, એવું બધું છે? તો તમે મને એ કહો અશોક, હા, કે તમે મને આટલો પ્રેમ કરો છો તો તમે મારી સાથે લગ્ન ક્યારે કરશો હવે? અરે લગ્ન તો છે ને હું જલ્દીથી કરીશ, પણ તને મારા ભાઈની તો ખબર જ છે. કેમ ખબર છે? એટલે તમારા ભાઈ માની જશે ને? હા હા, કેમ નહીં. પણ સ્વીટી એક વાત તને કહી દઉં કે મારા ભાઈ હા પાડશે ત્યારે લગ્ન થશે, અને હજી તો મેં ઘરે વાત પણ નથી કરી. જો મારા ભાઈ હા પાડશે ને તો જલ્દી લગ્ન કરી લઈશું ને. અને તમારા ભાઈ ના પાડશે તો? તો અરે નહીં ના પાડે. તું શું કામ એમ કરે છે? જો અશોક, હું તમને બહુ જ પ્રેમ કરું છું, અને આપણા રિલેશનનો પણ આટલો ટાઈમ થઈ ગયો છે. હું તમારી વગર નહીં રહી શકું. તમે જેમ કહેશો ને એમ દરેક વસ્તુ હું કરવા તૈયાર થઈશ, પરંતુ તમે ગમે તે થાય તમારા ભાઈને મનાવી લેજો ને. મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. અરે કેમ નહીં, હું મનાવીશ. હું પણ તને ખબર છે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હા તો બસ, આપણા પ્રેમને ખાતર જ ગમે તે થાય તમે તમારા ભાઈને મનાવજો. બાકી જો તમારી સાથે મારા લગ્ન ના થયા ને તો હું મરી જઈશ. બસ, હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતી. હા, હું મારા ભાઈને મનાવીશ અને આપણા જલ્દીથી જલ્દી લગ્ન થાય ને એવું કરીશ. તું કંઈ ટેન્શનમાં નહીં લેતી. પાક્કું? પાક્કું તમે તમારા ભાઈને વાત કરશો ને? મને વચન આપો. અરે એમાં વસનની શું જરૂર છે? હા, મારો પ્રેમ છે ને એ જ કાફી છે, સમજી તું? હા સારું, મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. તમે તમારા ભાઈને વાત કરી દો ને, પછી હું પણ મારા મમ્મીને વાત કરી દઈશ. ભલે, હું બને
એટલી વધારે કોશિશ કરીશ અને જલ્દી વાત કરીશ મારા ભાઈને. હા, અરે સ્વીટી, ઊભી રહે 1 મિનિટ. સ્વીટી, તું કેમ આમ કરે છે? મારી સાથે કેમ વાત નથી કરતી? અરે તારા અને મારા શું સંબંધ છે કે હું તારી સાથે વાત કરું? સ્વીટી, તું કેમ આમ બોલે છે? અરે આપણે બે એક જ માવતરના જણેલા છીએ અને આપણે બે સગી બહેનો છીએ, તો એમાં આટલો મનભેદ કેમ સ્વીટી? ભલે એક જ માવતર ના હોઈએ, ભલે બંનેમાં એક જ લોહી હોય, પરંતુ મારે તારા પપ્પા સાથે કોઈ સંબંધ નથી અને ના તો તારે મારા મમ્મી સાથે કોઈ સંબંધ છે. એટલા માટે આજ પછી મારો રસ્તો રોકવાની ટ્રાય કરતી નહીં. સ્વીટી, પપ્પા આપણા બેવના છે અને મમ્મી પણ આપણા બેવની છે. તું કેમ નહીં સમજતી સ્વીટી? અરે નથી સમજવું મારે, અને તું પણ આ વસ્તુ જેટલી જલ્દી એક્સેપ્ટ કરી લે ને એટલું તારા માટે સારું છે. કારણ કે ના તો તારે મમ્મી સાથે કઈ લેવા દેવા છે અને ના તો મારે તારા પપ્પા સાથે. જો સ્વીટી, હું માનું છું કે સાથે નથી રહેતા, તો શું સાથે ના રહેવાથી બધા સંબંધ પૂરા થઈ જાય છે? સાથે ના રહેવાથી બધા સંબંધ પૂરા થઈ જાય છે, કારણ કે જ્યારે આપણા માવતર જ ભેગા રહેતા નથી તો પછી તું મારી બેન શું કામ અને હું તને શું કામ બેન માનું? પણ આપણે બે સમજીને આપણા મમ્મી પપ્પાને તો સમજાવી શકીએ છીએ ને. સમજાવી શકાય? અરે શું કામ સમજાવીએ અમે? વર્ષો થઈ ગયા. હા, કેટલો ટાઈમ થયો કે આપણા સંબંધ તૂટી ગયા છે અને હવે મારા મમ્મીને કે મને તમારી લોકો સાથે સંબંધ રાખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે તને છેલ્લી વોર્નિંગ આપું છું, આજ પછી મને બોલાવવાની કોશિશ ના કરતી. સમજાઈ ગયું? પપ્પા કેમ છો? તારે બેટા બસ મજામાં છું હું તો. તારે કેમ છે? બસ મજામાં. આ તો આ સાઈડથી જતી હતી ગાડી લઈને, એટલે મને થયું લાવ પપ્પાને મળતી આવું. સારું કર્યું ને મળવા આવી તો. બોલ બોલ. પપ્પા, હું હમણાં આવતી હતી ને તો મને રસ્તામાં સ્વીટી મળી. આ તો કોનું નામ દે છો? એની સાથે તો ઊભી તો નથી રહી ને? એની સાથે તો ઊભી તો નથી રહી ને? અને કોઈ વાતચીત નથી કરી ને તે? પપ્પા, હું ઊભી રહી અને એની સાથે વાત પણ કરી. તને ખબર છે ને, ઈ અને એની માં મને દીઠા ગમતા નથી. એ લોકો સાથે કોઈ વ્યવહાર રાખવાનો થતો નથી આપણે, અને છતાં તું પછી એની સાથે વાતચીત કરે છે. પપ્પા, મને ખબર છે, પણ મને એમ થયું કે આટલા વર્ષો આપણે જુદા રહ્યા તો મને પણ એમ થાય ને પપ્પા, હું પણ મમ્મીને મળું. મને પણ માવતરનો પ્રેમ જોઈતો હોય. મને પણ એમ થાય ને કે મારી માં મને પ્રેમ કરે, અને સ્વીટીને પણ એમ થાય ને કે પપ્પા મને પ્રેમ કરે. એમાં છે ને તારી મમ્મીનો વાંક છે બધો. એ બાઈ છે ને, એ મારા ઘરમાં ટકે એમ જ નહોતી, અને આ તો મેં માંડ માંડીને હાચવી તારા જન્મ પછી. પણ સ્વીટીના જન્મ પછી તો છે ને એ વિફરેલી વાઘણ જેમ રહેતી. સ્વીટીના જન્મ પછી તો એ વિફરેલી વાઘણ જેમ રહેતી. એટલે તું છે ને એકે વાત એની સાથે સંબંધ રાખવાનો થતો નથી આપણે. પપ્પા, હવે તમારા મમ્મીના સંબંધને આટલા વર્ષો થઈ ગયા. મને ખબર છે કે અમે નાના નાના હતા ને ત્યારે જ તમે બે અલગ થઈ ગયા હતા. મારા લગ્નમાં પણ મમ્મીને નથી બોલાયા તમે. પપ્પા, મને તો ક્યારેક એવું થાય ને કે હવે તો તમે સાથે મળીને સંપીને રહો, તમે આમ એકલા રહો છો, મમ્મી પણ ત્યાં એકલા રહે. અત્યારે જ તો તમારે એકબીજાને સથવારાની જરૂર હોય ને પપ્પા. એમ મારે છે ને એનો કોઈ સથવારો નથી જોતો. એ એને લાયક જ છે એકલી રહેવાને. ભલે ને રહેતી એકલી. પપ્પા, હું અહીંયા હતી ને ત્યાં સુધી મેં તમને એક પણ વાર એમ કહ્યું? પણ હવે હું મારા સાસરીમાં હોઉં છું. મને વારે ઘડીએ તમારી ચિંતા થતી હોય કે મારા પપ્પા કઈ રીતે જમતા હશે, કેવી રીતે મેનેજ કરતા હશે. એટલે મારે છે ને અવારનવાર ચક્કર મારવા આવવું પડે. આ તો ઠીક છે કે મને સાસરું સારું મળ્યું છે, અને આદિ પણ મને નથી રોકતા. આદિ પણ મને કહે છે કે તારે જ્યારે મન ફાવે ત્યારે તારે પપ્પાને મળતું આવવાનું. એટલે તારી વાત 100% સાચી છે, પણ છે ને હવે એ ગઈ ગુજરી વાત છે મારા માટે. એ બાઈ છે ને મારા માટે મરી ગયા સમાન છે. અને તું બહુ મામાનું કરતી હોય ને તો તારા લગ્નમાં છે ને મેં એક વખત એને કીધું હતું કે એને મોકલાવ્યું હતું કે આશીર્વાદ આપવા માટે આવજે, પણ એણે તો છે ને મારી વાત જ નથી સાંભળી. અને જેને મેસેજ મોકલ્યા હતા ને, અને જેના હસ્તક મેસેજ મોકલાવ્યા હતા ને એને છે ને
ખીજાણી હતી એટલે એ બધી વાત ભૂલી જતો હવે. અને જો જે પરિસ્થિતિ છે ને એમાં જીવવાનું રાખો. અરે બેટા તને કંઈ ખબર છે, આ તારા લગ્ન હતા ને ત્યારે તારી માને મેં આમંત્રણ મોકલ્યું હતું, તેમ છતાં એક વખતે આવી નથી. તને આશીર્વાદ આપવાની પણ એને તસ્દી નથી લીધી. અને હવે હું એની સાથે સંબંધ રાખું? મારે કોઈ કાળે એની સાથે સંબંધ રાખવાના થતા નથી. જે મારી દીકરીને આશીર્વાદ આપવા આવવા માટે પણ જરાય તસ્દી ન લેતી હોય એ બાઈ છે ને મારા માટે મરી ગઈ બરાબર છે. પપ્પા મમ્મીનો સ્વભાવ ભલે આકરો રહ્યો, પણ આપણે એવા શું કામ થવાનું? એ મમ્મી છે ને તારી કોઈ કાળે માને એમ નથી. તને જે લાગતું હોય તે, પણ હું એને સારી રીતે ઓળખું છું. અને જો રહી વાત મારા એકલા રહેવાની, તારા સાસરી ગયા પછી તો મને છે ને કોઈ વાંધો નથી આવતો. હું મારું કામ બધું કરી લઉં છું અને મારી ઉપાધિ બેટા તું કરીમાં. સારું પપ્પા, ચલો જમી લઈએ. હું તમારા માટે મસ્ત જમવાનું બનાવી લાવી છું. દીકરીમાં છે લેતી આવો. મમ્મી મમ્મી મમ્મી, આ તારી મમ્મીને છે ને હું પૂરેપૂરી ઓળખું છું. હલો. હા ભાઈ, આપણે ઓલું પૈસાનું શું થયું? હા 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 ઈ જ છે. હા તો હવે પછી પૈસાનો વહીવટ કરો. પછી તને તો મારી ખબર છે ને કે હું પછી બહુ રાહ નથી જોતો. હા હા તો જલ્દી એનો વહીવટ બતાવો. હા હા ફટાફટ કરો હા હા કરો. બોલો. હા મોટા ભાઈ, મારે એક તમને વાત કરવી છે. પૈસા જોઈ છે? રૂમમાં પડે લઈએ જાઓ. નહીં મોટા ભાઈ, મારે પૈસા નથી જોતા. તો વાત એમ છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું. હે? શું કીધું તે? શું કીધું? હે? પ્રેમ કરીશ તું? કોને પૂછીને પ્રેમ કર્યો હતો? મોટા ભાઈ, મારી વાત તો સાંભળો. હું એ છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું અને હું એની વગર નહીં રહી શકું. આ બધું કેટલા સમયથી હાલે છે? 2-3 વર્ષ થયા. સરસ. પણ મોટા ભાઈ, અત્યાર સુધી તમે મારી બધી ઈચ્છા પૂરી કરી છે. તો બધી ઈચ્છા પૂરી કરી છે એટલે એનો મિનિંગ એવો છે કે હું તારી આ ઈચ્છા પૂરી કરી? પણ મોટા ભાઈ, તમે ખાલી એકવાર એ છોકરીને એના પરિવારને તો મળી જુઓ. જો નાનકા, તું નાનો હતો ને ત્યારથી મેં તને મોટો કર્યો છે. તને હું ગમે હું ન ગમે, તારા માટે હું સારું છે ને એ મને ખબર છે. મોટા ભાઈ પ્લીઝ, ફક્ત એકવાર તમે એને મળી જુઓ. સારું. અને જો મને ગમશે ને તો જ આગળ સંબંધ વધશે હો. પણ મોટા ભાઈ, હું એને બહુ જ પ્રેમ કરું છું. પ્રેમ જો તેલ લેવા, મને ગમશે તો જ આગળ સંબંધ થાય, બાકી નહીં થાય, એટલું યાદ રાખજે. પણ મોટા ભાઈ, તમે ના પાડશો ને તો એ છોકરી મરી જશે. કોઈ કાંઈ મરે બરે નહીં. આ ખાલી બધી બોલવાના શબ્દ હોય. છતાંય આપણે સાંજે જાહું, વાતચીત કરશું. જો ગમશે તો જ આગળ સંબંધ થાય, બાકી નહીં થાય, એટલું યાદ રાખજે. ભલે. મોટા ભાઈ હા પાડે તો સારું, નહીતર મોટા ભાઈનો વિરોધ તો મેં કોઈ દિવસ કર્યો પણ નથી અને કરીશ પણ નહીં. અને હા, હું સ્વીટીને કહી તો દઉં કે આજે અમે આવીએ છીએ. અરે અશોકનો ફોન. હેલો. હા સ્વીટી, મારી વાત સાંભળ તો. બોલો ને. અરે તું કહેતી હતી ને કે મારી ઘરે માંગુ નાખો, તો હવે એ દિવસ આવી ગયો છે. એટલે શું કહેવા માંગો છો તમે? અરે આજે હું અને મારા ભાઈ બંને તારા ઘરે આવીએ છીએ. મતલબ તમારા ભાઈ માની ગયા અને તમે અહીંયા લગ્નની વાત લઈને આવો છો?
હા પણ મારી વાત સાંભળ. જો તું મારા ભાઈને પસંદ આવી ગઈ એટલે એમ સમજજે કે આપણા લગ્ન પાક્કા. સારું સારું, પધારો. અને જો હું હવે છે ને મારા મમ્મીને વાત કરી દઉં, હો ને? હા કરી દે. બાય. બાય. મમ્મી મમ્મી બેસો 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 બેસો. એ પણ બેહું છું આખો દી ફોનમાં ને ફોનમાં હું ચોટેલી હોય, કોની હારે વાતો કરતી હોય છે કઈ ખબર નથી પડતી. મમ્મી બધો ખુલાસો કરું છું. મમ્મી, હા હું એક છોકરાને પ્રેમ કરું છું. હે પ્રેમ? તું એક છોકરાને પ્રેમ કરે છે, આ તને કઈ ભાન ભાન પડે છે? તું બાપ વગરની છો. મને આ બધું ગમતું નથી. આ તું બહાર જાતી હતી ને ત્યાં જ મને ખબર હતી કે તારા ટાંટિયા કાં કાવડા પડી રહ્યા છે. તને કઈ ભાન પડે છે? તું બાપ વગરની છો અને આ સોસાયટીમાં સમાજમાં બધે ખબર પડશે ને તો લોકો વાતું કરશે. અને સાંભળ, એ છોકરો તને પ્રેમ કરે છે તે અત્યારે તને ખબર છે ને કેવા કેવા કિસ્સાઓ બને છે. એ હૈરા ફૈરા અને પછી છૂટા પડી ગયા. આ તારી યાર એ છોકરો પ્રેમ જ કરવાનો છે, ખાલી ટાઈમ પાસ કરે છે. ઓ ગોડ, મમ્મી તમે મને આખી વાત બોલવા દેશો તો હું કંઈક કહું ને? નહીં, હું માં છું ને એટલે મારે બધું પૂછવું જ જોઈએ. ઓકે, હવે મારી વાત સાંભળશો? હા બોલ. આ છે ને ટાઈમ પાસ નથી. એ છોકરો મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે. અને જો આ તમે એમ કહો છો ને કે છોકરા ટાઈમ પાસ કરીને મૂકી દે, આ તે સોસાયટી વાતો કરે. સોસાયટી વાતો ક્યાંથી કરવાની? જ્યારે અમે લોકોએ પ્રેમ કર્યો છે તો એ છોકરો લગ્ન કરવા સુધી તૈયાર છે, તો પછી વાતો ક્યાંથી થાય? અને આજે સાંજે એ અહીંયા આપણા ઘરે આવે છે ખાસ તમને મળવા માટે અને લગ્નની વાત કરવા માટે. સારું સારું, એ આવે છે ને અહીંયા મળવા તો હું જોઈશ બરાબર છોકરો કેવો છે, શું કમાય છે, એનું ખાનદાન કેવું છે, એ બધું જોયા પછી હું વિચારીશ ને પછી હું હા પાડીશ. ત્યાં લગણ હું હા પાડું નહીં તો તને કહી દઉં. સારું, તમને જેમ ઠીક લાગે એમ કરજો, પણ મને તો એટલો વિશ્વાસ છે કે છોકરાને મળ્યા પછી તમે હા જ પાડશો. એ બધું છોડો, હા, મારે તમને એક બીજી વાત કરવાની હતી. બીજી વાત વળી હું સાની પાસે? પેલી મળી હતી મને, પેલી કોણ? એ તમારી મોટી દીકરી. મારી કઈ મોટી દીકરી? મારે કોઈ મોટી દીકરી નથી. મારી તું એક જ દીકરી છો. કદી હવે તારા મોઢે ઈ કોઈ મોટી દીકરી કે નાની દીકરીનું નામ આવવું ન જોઈ. મમ્મી કેવી વાતો કરો છો? આ તમારા અને પપ્પાના અબોલા વચ્ચે અમે પીસાઈએ છીએ. અને એ મને એમ કહેતી હતી કે ગમે તેમ હોય આપણે એક જ લોહી છીએ ને, તો હવે માની જાઓ ને, પતાવો ને વાતને. કાં એ એમ કહે છે કે વાત માની જાવ ને પતાવો ને, તો એના બાપને નથી સમજાવી શકતી? એ તારી મોટી બેનના લગ્ન થયા તે કંકોત્રી દેવાની હતી, તાર બાપા કંકોત્રી દેવા ન આવ્યા. પાડોશી યારે અહીંયા કંકોત્રી મોકલી, તાર બાપા પોતે કહેવા આવ્યા હોત ને તો હજી સમાધાન થઈ જાત. ગમે તેમ કંકોત્રી તો આવી હતી ને, પણ આપણે જ નતા ગયા. ના ના, એ પાડોશી કંકોત્રી દે ને એમાં ન જવાનું હોય. એ તારો બાપ છે તેને ભાન ન પડે કે હું એ છોકરીની માં છું એમ? એ જેથી મને મૂકીને તાર બાપ વહી ગયા ને ઘરમાંથી, તો આમ વળતો લમણો કરવા નથી રહ્યા. બરોબર છે? આમ ફરીને જોયું નથી પાછળ વળીને કે મારા ઘરના મારી બૈરી કેવી રીતે જીવે છે, મારી નાની છોકરીની હું હાલત હશે, એ કેવી રીતે એને રાખતી હશે, હું કરતી હશે. આવું કાંઈ કરતા કાંઈ તારા બાપે જોયું નથી. અને તને અત્યારે એ બાપના ઓરતા આવે છે? એવું મને કાંઈ નથી. આ તો મને પેલી મળી અને મને થયું કે ચલો તમને વાત કરું. હવે આગળ સમજવું ના સમજવું એ તમારી ઉપર છે, મારે કામ છે. સમજવાનું તાર બાપાએ આવે છે, મારે નથી આવતું. તાર કામ હોય એ કામ કરતું તાર જા. એ હાંજે છે ને આવું મૂડ ન રાખતા. મૂડની માસી ઠામાને આને તો છોકરો હારો ગોઈતો હોય તો હારું, નકર તો પતી ગયાની જિંદગી બગડી જાય. મારે તો શું કરવું? આજકાલના છોકરા તો ભૈસાબ તોબા જાતે જાતે છોકરા હોધી લે અને પછી માને ને બાપને કહે અમારે તો ફલાણો છોકરો ગમે છે. અને છોકરો એને માને ને બાપને કહે મને તો ફલાણી છોકરી ગમે છે. અને મા બાપ જઈ ના પાડે ને કે ના ના અમે પરણાવીએ ન્યા જ પરણવાનું છે, તો પછી આપણને તો મરી જવાની ધમકી દે રે. શું કરવું આપણે? તો પછી હથિયાર હેઠા મૂકી દેવા પડે. પણ છે ને હદ કરે છે. રાહ જોઈ જોઈને થાકી ગઈ, હજી ઘરે આવવાની ખબર નથી પડતી. લાગે છે કે મારે એને તેડવા જવું પડશે. જ્યારે જુઓ ત્યારે એના પપ્પાના ઘરે જતી રહે છે. તો શું દાટ્યું હશે ત્યાં? હજી તો ફોન પણ નથી ઉપાડતી. આદિ આવી ગયા તમે?
ક્યાં ગઈ હતી તું? તમને ખબર તો છે ક્યાં જવાની હોઉં. હું મારા પપ્પાને ઘરે ગઈ હતી. એમની તબિયત આજે થોડી સારી નથી એટલે હું મળવા ગઈ હતી એમને. હવે પપ્પાની તબિયત સારી નહોતી એટલે મને એમ થયું કે લાય હું એમને અહીંથી જમવાનું આપતી જઉં. બહુ સારું કામ કર્યું. જ્યારે જુઓ ત્યારે પપ્પા 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 સિવાય કઈ દેખાતું નથી તને? અરે હું પણ તારો હસબન્ડ છું. હા, આ ઘરમાં તારી રાહ જોવાની મારે રોજે. પહેલા તો સારું હતું કે અઠવાડિયે 15 દિવસે મહિને એકવાર પપ્પાને મળવા માટે જતી હતી, પણ હવે ડેઈલી જવાનું અને મારે રોજે રાહ જોવાની તારી. મને ખબર છે ને કે હું ઓફિસેથી આવું છું ત્યાર પછી તું ક્યારેય ઘરમાં નથી હોતી અને જાતે મારે જમવાનું, જમીને પછી તારી રાહ જોવાની કે હમણાં મેડમ આવશે ઘરે. અરે પણ તમે આટલા બધા ગુસ્સે શું કેમ થાવ છો? ગુસ્સો ન કરું તો શું કરું? અત્યાર સુધી ક્યારે મેં તારા પર ગુસ્સો નથી કર્યો, એનું જ પરિણામ ભોગવી રહ્યો છું. જેટલી તને છૂટ આપી છે એટલો તું ફાયદો ઉઠાવે છે. એવું નથી આદિત્ય, તમને ખબર છે ને કે પપ્પા એકલા છે એટલે મને એમની ચિંતા થાય. એમને કોઈએ કીધું નહોતું હા કે એકલા રહો આખી જિંદગી. તારા મમ્મી પણ જીવે જ છે ને તારી બેન પણ જીવે છે. આ વર્ષો જૂનું વેર ભૂલી જવાય અને બોલતા થઈ જવાય. આ દીકરીને સાસરે વળાવી દીધી છતાં પણ એમનામાં બુદ્ધિ ના આવી કે હું સમાધાન કરી લઉં. જ્યારે જુઓ ત્યારે દીકરીના આશરે પડ્યા રહે છે. ગમે તે થાય એટલે બેટા જલ્દી આવજે, બેટા આ લેવા જવાનું છે, બેટા ફલાણું થયું છે, ઢેકણું થયું છે. અરે બેટા બેટા બેટાનું ઘર છે. પણ મેં સમજાયા મારા પપ્પાને, આજે પણ મેં એમને સમજાયા, પણ હવે એ નથી માનતા તો હું શું કરું? સ્વીટી રસ્તામાં મળી હતી. સ્વીટી તો મારી સાથે સરખી વાત કરવા તૈયાર નથી. મને એમ થયું છોડ, પપ્પા નથી માનતા ને તો હું સ્વીટીને મનાવું. જો સ્વીટી માની જશે ને તો એ મમ્મીને મનાવી લેશે, પણ એ તો મારી સાથે વાત કરવા તૈયાર નથી તો ક્યાંથી માનવાની છે? વાત ક્યાંથી કરે? તમે કોઈ દિવસ નમતું જોખ્યું છે? નહીં ને. પપ્પાએ કોઈ દિવસ જતું નથી કર્યું. અરે વિચાર કરો કે પપ્પા તો પુરુષની જાત છે, એ તો એનું જીવન ગમે તેમ કાઢી નાખે, પણ તારા મમ્મી અને એક દીકરી એ એનું જીવન કેવી રીતે વિતાવ્યું હશે? તારા પપ્પા અને મમ્મીના ઝઘડાના કારણે તમે લોકો કેવી રીતે મોટા થયા એ તમને ખબર જ છે ને. મારે તમને શું કહેવાનું હોય? અને સ્વીટી તને ક્યાંથી બોલાવે? ન જ બોલાવે ને, કારણ કે એના મમ્મીએ જે શીખવાડ્યું એ એને શીખ્યું છે. તને તારા પપ્પાએ જે શીખવાડ્યું એ તું શીખી છે. આદિ, પપ્પાએ મને જે શીખવાડ્યું તે હું શીખી હોત ને તો હું આ લોકોને મનાવવાની કોશિશ જ ના કરતી. હું પણ સ્વીટીની જેમ મોઢું ફેરવી લેતી, પણ હું પણ એવું ઈચ્છું છું કે આ બે જણા ફરી ભેગા થઈ જાય. આ જે જૂનું વેર છે ને એ ભૂલીને પાછા એક થઈ જાય, કારણ કે મેં પણ અત્યાર સુધી મારી માનો પ્રેમ કેવો છે એ જોયો જ નથી, અને કદાચ સ્વીટીએ પણ નથી જોયો કે મારા પપ્પાનો પ્રેમ કેવો છે, મારા પપ્પા કેવા છે. તો પછી પપ્પાને મનાવવાનું મૂક અને સ્વીટીને મનાવવાનું પણ મૂક. તારી મમ્મી પાસે જા, એની સાથે વાત કરને સમાધાન કરાવ. અને મને છે ને આ નથી પોસાતું. હવે તું તારા પપ્પાને ત્યાં નહીં જાય. પણ આદિ, બસ આદિ, હું જઈશ. હું સમજાવીશ મમ્મીને. માની જાય તો ઠીક છે, નહીં તો કંઈક તો રસ્તો કાઢીશું. આદિ, ઓ ગોડ, કેટલા વાગી ગયા? આ અશોકને ક્યારે આવશે? જુઓ ને મમ્મી, કેટલો ટાઈમ થઈ ગયો. ઓય ગેલેરી થામા બે હમણાં આવશે ઈ તો. હું આવશે. અશોકનું છે ને મને મળવા આવે ને ત્યારે ભલે ટાઈમનું આમ લેટ થાય, પણ જ્યારે અહીંયા સંબંધની વાત કરવાની હોય ત્યારે તો એને વહેલા આવવું જોઈએ ને. મળવા આવે એટલે તું એને મળવા હોત ને જાતી હતી? અરે ના ના મમ્મી, આ તો એક વાત થાય છે એમ. ક્યારેક તો મળ્યા હોય તો જ પ્રેમ થયો હોય ને, એમને તો થઈ ના જાય. સાચું બોલ, કેટલી વાર મળી હતી તું? મમ્મી આટલી બધી વાર નથી. અરે મહેમાન આવી ગયા. હવે છે ને ચૂપ રહેજો, કઈ બોલતા નહીં. જય શ્રી કૃષ્ણ. 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 બેવ. મોટા ભાઈ આ સ્વીટી અને આ એમના મમ્મી અને પપ્પા મારા ઘરવાળા ખરા ને એ એમની રીતે અલગ રહે છે, અને આ છોકરી નાની હતી ત્યાંથી અમે બે માં દીકરી એટલા રહી છે.
એટલે તમારા ઘરવાળા હયાત છે છતાંય તમે અહીંયા કા એમાં શું નવાઈ છે? આ તમે બે ભાઈ નથી એકલા? પણ અમારા મા બાપ તો અમે નાના હતા ને ત્યારથી નથી અમારે. પણ તમારા આના પપ્પા હયાત હોવા છતાંય તમે અલગ રહ્યો છો. એ અમાર બેને કઈ ખટરાક થયો હોય તો જુદા રહેતા હોય, એમાં શું નવું છે? પણ જે કાંઈ બી તમારે ડખો હોય ને એ 1-2 મહિના હોય વરાદી હોય. એવું કાંઈ ન હોય. ઘણા ડખા એવા હોય કે જિંદગી આખી વહી જાય તોય ન મટે. કા આવી રીતે પસંદ કરી છે કે જેના પપ્પા અલગ રહે એની માં અલગ રહે. મોટા ભાઈ હવે એ સમાધાન થઈ જાય. શું સમાધાન થઈ જાય? આ આમને મોટી થઈ ગઈ એનો બાપો અલગ રહે છે ને માં અલગ રહે છે, ક્યારે સમાધાન થાય? આપણે બે ભાઈઓ ભલે આપણે એકલા રહીએ પણ આપણા કાકા કુટુંબ આપણી કેવી આબરૂ છે. મોટા ભાઈ, હવે વર્ષો પહેલા મારા મમ્મી અને પપ્પા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હશે, પરંતુ અમે લોકો એકલા રહીએ છીએ એનો મતલબ એવું તો નથી કે લગ્ન ના થાય અને પપ્પા હોય તો જ લગ્ન થઈ શકે. જો નાનકા, આપણે આ નહીં પોહાય. અરે પણ મોટા ભાઈ આ તમે શું બોલો છો? આ છોકરી બાપ વગરની મોટી થઈ છે, એની માં જો ને વાત કેવી રીતના કરે છે આપણી હજી. અમારી બેન જે કાંઈ બી દેખાવ એમ જોઈ લેવું એટલે આપણે ઘરે આવું કરવાનું છે. અને જો નાનકા કૂવામાં હોય ને એ આવે હો અગાડામાં, આપણે સંબંધ કરવાનો થતો નથી. હાલ ઉભો થાય હાલ, મોટા ભાઈ ઉભો થાતું. અરે મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો ને. હાલે ઘરે હાલ. સોરી સ્વીટી, હું મારા મોટા ભાઈના ઉપરવટ થઈને ખબર નહીં કરી શકું, કારણ કે મારું જે ગણે ને એ અમારા ભાઈ જ છે. નાનેથી મોટો કર્યો, મારી બધી ઈચ્છા પૂરી કરી, પણ આ જે ઈ કે છે ને એ સાસુ છે, એટલે મને માફ કરજો. અશોક, આવું ના કરો. અશોક, જોયું ને મમ્મી, આજે તમારા અને પપ્પાના આ વાદ વિવાદને લીધે જે છોકરાને હું આટલો પ્રેમ કરું છું, છોકરો પણ મને છોડીને જતો રહ્યો. હવે તો કંઈક સમજો. સમાજનો આ જ નિયમ છે. ગમે ત્યારે કાંઈ પણ ઝઘડા હોય સ્ત્રી પુરુષની વચ્ચેના તો સ્ત્રીએ જ સામા પગલે સમાધાન કરવા જવાનું, સ્ત્રીએ જ નમતું જોખવાનું, ચાહે તો સ્ત્રીનો વાંક હોય કે ના હોય. અરે ક્યારેક તો કોઈક પુરુષ મરદ દીકરો થઈને આગળ આવીને એમ તો કહો કે આ વખતે અમારો વાંક હતો, મારી ઘરવાળીનો વાંક નહોતો. ક્યારેક તો કોઈક પુરુષ સામા પગલે સમાધાન કરવા આવો, તમારા ઈગો એક બાજુમાં મૂકીને. આજકાલ ન્યૂઝે કેવા એવા કરે છે. આવો આદિત્ય, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લો આ તમારા ચશ્મા. બની ગયા? હા. કેટલા પૈસા લીધા? લીધા, હવે મેં આપી દીધા. સારું સારું છે આદિકુમાર, તમે મારું ધ્યાન આટલું રાખો છો. ક્યાં જવું? હા, સીધી વાત છે ને કે અમે ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે? હા, આ જમાઈ તરીકે હું એક ને તમારી ફેમિલીમાં કંઈ પણ ગણીએ તો તમારી દીકરી સુષ્મા, એના સિવાય બીજું કોઈ જ નથી ને. હા એ તો હા, બીજું કંઈ લાવવાનું છે? દવાઓ કંઈ ખૂટી ગઈ હોય તો, કંઈક અંદર વસ્તુ ઘરમાં ખૂટી ગઈ હોય તો કયો, લેતો આવું. હા, તમારી પાસે ઓલું જૂનું પ્રિસ્ક્રિપ્શન છે ને, બસ એ પ્રમાણે દવા લાવવાની છે બાકીના દિવસોની. તમે સમજતા કેમ નથી કે હું તમને કઈ રીતે કહી રહ્યો છું ને હું તમને શું કહેવા માંગુ છું? એટલે એમ કે તમને નથી લાગતું કે હવે આપણે છે ને આમ સુધરી જવું જોઈએ? આ એકલા આખું જીવન તમારે વિતાવવાનું નક્કી કરેલું છે તમે કે હું એકલો જીવીશ અને મારા જમાઈ અને મારી દીકરીને આખી જિંદગી હેરાન કર્યા કરીશ. જુઓ, હું તમને દુઃખ પહોંચાડવા નથી આવ્યો, પણ હું જે કહેવા માંગુ છું ને એ સાચું છે. તમે જ વિચાર કરો ને, કાલ સવારે સુષ્મા પ્રેગ્નેન્ટ થશે અને તમારા ઘરના કામ કરવા માટે નહીં આવી શકે, અથવા બને કે મારા મમ્મીની તબિયત ખરાબ છે તો પણ એ અહીંયા નહીં આવી શકે, તો તમારું ધ્યાન રાખશે કોણ? છે કોઈ ઘરમાં? નહીં ને. અમે લોકો અમારા મમ્મી પપ્પાને સમય નથી આપી શકતા, એટલો સમય તમને આપીએ છીએ. હવે વિચાર કરો તમે કે સુષ્મા તમારું કેટલું ધ્યાન રાખતી હશે,
જેટલું સાસરિયામાં એને ધ્યાન રાખવું જોઈએ એટલું એ સાસરિયામાં ધ્યાન નથી આપી શકતી, પણ તમારી પાસે અહીંયા પૂરેપૂરો સમય આપે છે. હા, હવે મારી દીકરી છે તો એક દીકરીને બાપની લાગણી તો હોય ને. હોય ને, કેમ ના હોય? પણ દીકરીને વળાવી દીધા પછી બાપ કોઈ એની પાસે માંગણી ના કરે કે પછી ફોન કરીને બોલાવ્યા ના કરે. અરે ભાઈ, હું કાંઈ એટલી બધી માંગણી કરતો નથી અને વારે ઘડીએ બોલાવતો જ નથી. આ તો એને મારી પ્રત્યે એટલો પ્રેમ છે અને ભાવ છે એટલે મારી ખબર અંતર પૂછવા માટે આવતી રહેતી હોય. હા હા, તમારી તબિયતની સાથે સાથે તમને બીજું પણ કંઈ કહે છે. હા, તમારા વાઈફ, મારા સાસુમાં, એટલામાં નજીકમાં જ કંઈક રહે છે ને. અને તમને પણ ખબર છે કે છેલ્લા 2 વર્ષથી એ તમારા જ એરિયામાં રહેવા માટે આવી ગયા છે, છતાં પણ તમે તમારી આ તણી મૂક્યા વગર એની સાથે વાત કરીને સમાધાન નથી કરતા. અને આ વાત તમને તમારી દીકરીએ પણ કેટલી વાર સમજાવી છે, પણ તમે સમજવા તૈયાર નથી. શું કામ? હા, હવે આ તો મારી બહેનની વાત કરો છો ને તમે, એને ગામમાં કોઈ હંગરે એમ નથી એટલે આવીએ છીએ આજુબાજુમાં રહેવા માટે. એને એમ હોય કે કાલ સવારે મને બોલાવે કે સામે મળું અને વાતચીત થાય તો હું પાછી જતી રહું, પણ મારે છે ને લાવવાની થતી નથી આ ઘરમાં કોઈ કાળે. હંગરવાની વાત કરો છો તો તમને કોઈ હંગરે એમ નથી. આ તો સારું કહેવાય કે તમને મારા જેવો જમાઈ મળ્યો અને સુષ્મા જેવી દીકરી મળી. બાકી મેં પણ વિચારેલું છે કે હવે અમારે પણ આ શહેર છોડીને જતું રહેવું છે, જેથી કરીને આ ઝંઝટ જ જતી રહે. જો તમે મારા જમાઈ છો અને તમને પણ અભાવ આવી ગયો હોય મારી પ્રત્યે કે મારી દીકરી અહીંયા આવીને મારી સેવા કરે છે આ વાતને લઈને, તો પછી મને મારા હાલ પર છોડી દો. પણ તમે જો તમારી સાસુને અહીંયા મારા ઘરે લાવવાની વાત કરતા હોય તો એ તો કોઈ કાળે બનશે નહીં. તો ભૂલ કરી રહ્યા છો અજય. તમે જરા વિચાર કરો. હા, મારે તમને કંઈ શીખવવું ન પડે. હા, તમે તો આમનામ ધોળા નહીં કર્યા હોય ને, અને હું તમને કંઈ શિખામણ આપું ને તમે સમાધાન કરો, એ ક્યાંની વાત થઈ? જો અમારી બે વચ્ચે શું અણબનાવ છે ને એ મારે જાહેર નથી કરવો અને તમને એ બાબતની કંઈ ખબર નથી એટલે છે ને એ મુદ્દા સિવાયની વાત કરો. હા હા, તમને તો સમજાવવા જ નકામા છે. તમારી સાથે કંઈ વાત કરીને ફાયદો જ નથી. ચલો ત્યારે. એ સારું, દવા નહીં લાવતા મારી, હું લેતો આવે. હજી મારા હાથ પગ છે ને ચાલે છે. હલો, હા હા, ચિંતા ના કરો. હા, તાર હું ટાઈમસર પહોંચી જઈશ. હા હા ભાઈ, એમાં કેવું જ ન પડે. એ હા, જય શ્રી કૃષ્ણ. હો, એ રામે રામ. જય શ્રી કૃષ્ણ. છોકરી, તું મને પગે લાગશો? તું કોણ છો? આ કઈ લા મને લાગે ઓલા બહુ આવતો નથી ને ક્યાંક. સ્વીટી, આ સ્વીટુડી, સ્વીટુડી ક્યાં મરી ગઈ? સાંભળતી નથી. હા મમ્મી, શું? એ આ કોણ છે? તું ઓળખશો? તારી બેનપણી છે આ? સુષ્માબેન, તમે અહીંયા? અને તને નામ હોત તને ખબર છે? શું, કોણ છે? કોણ છે? આ તમારી મોટી દીકરી છે. હે છોકરી, તું આવડી મોટી થઈ ગઈ? હા મમ્મી, તમે નાની મૂકીને આવ્યા હતા મને. તમારા વગર હું આટલી મોટી થઈ ગઈ. તેમાં શું નવાઈ છે? આ તું મારા વગર મોટી થઈ, તું તારા બાપ વગર મારી સ્વીટુડી આવડી મોટી થઈ ગઈ. મમ્મી, તમને નહીં ખબર તમારા વગર મેં કેવી રીતે દિવસો કાઢ્યા છે. હું શું કહું છું મમ્મી, આ જે કંઈ પણ થયું એ બધું તમે ભૂલી જાઓ ને, અને ભૂલીને તમે ને પપ્પા પાછા એક થઈ જાઓ ને મમ્મી. આટલા વર્ષ તમે એકબીજાથી જુદા રહ્યા અને તમે ક્યાં જતા રહ્યા હતા ને એ પણ મને નહોતી ખબર. પણ આ તો મને જ્યારે ખબર પડી કે તમે પાછા ગામમાં આવી ગયા છો એટલે મેં કેટલી વાર સ્વીટીને રસ્તામાં મળી, સ્વીટીને મારી ઓળખાણ આપી, પણ ખબર નહીં કોણ જાણે સ્વીટીને મારા પ્રત્યે કેમ આટલી નફરત છે. એ તો મારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતી. મમ્મી, આ બધું ભૂલીને શું તમે એક નહીં થઈ શકતા? આ બધી સલાહો તું મને દેશે
તો આ સલાહ તારા બાપને તારાથી નથી દેવાતી? મને તું એમ કહે છે કે તમે સમાધાન કરી નાખો, તો તારા બાપને કહે ને એ આવે મારી જોડે સમાધાન કરવા. મમ્મી કેટલું થઈ ગયું તમારા બંનેના આ ઝઘડાને લીધે. ના આ સાઈડથી કોઈ માને ના આ સાઈડથી કોઈ માને. અમારા લગ્ન થાતા થાતા અટકી ગયા. ખબર છે ને કોઈ આપણામાં કોઈ સુધારો આવતો નથી. જો સ્વીટી, મેં તને મોટી કરી છે એટલે તારે મારી સામું બોલવાનું નહીં, બરાબર છે? કાંઈ મારે દર વખતે નમતું ન જોખવાનું હોય. કાંઈ કેવી બીના બની હોય ને તો જ અત્યાર સુધી મેં છે ને જાતું ન કર્યું હોય. એટલે જાતું તો તારા બાપાએ કરવું પડશે ને એને આવવું જ પડશે મારી જોડે સમાધાન કરવા, તો જ મેળ આવશે. નકર આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. મમ્મી તમે ધારત ને તો બધો મેળ આવી જાત. જો તમે મારા લગ્નમાં આવી ગયા હોત ને તો આ બધું સારી રીતે થઈ જાત. પણ તમે તો મારા લગ્નમાં પણ ના આવ્યા મમ્મી. અને મમ્મી આ સ્વીટીના પણ કાલે ઉઠીને લગ્ન થઈ જશે. સ્વીટી પણ પાર્કે ઘેર જતી રહેશે. કોણ જાણે એને કેવું સાસરું મળશે. કદાચ એને અહીં આવવા પણ દે ના પણ આવવા દે. એના ગયા પછી તમારું કોણ? જેવી રીતે મારા ગયા પછી મારા પપ્પાનું કોઈ નથી, મારે અવારનવાર આવવું પડે છે. આ તો ઠીક છે કે મારા હસબન્ડ એટલા સારા છે કે મને આવવા જવા દે છે. ના કરે ને સ્વીટીને કદાચ એવું ના મળ્યું તો શું કરશો મમ્મી? એકલા જીવન જીવશો? જો બેટા, તારા લગ્નમાં આવવાની તો મને ઘણી ઈચ્છા હતી, પણ કંકોત્રી તારા બાપે બીજાની આરે મોકલાવીને પોતે દેવા આવ્યો જ ને તો હું તારા લગ્નમાં આવત. મમ્મી બરાબર? બસ કરો. અને બેન તમે જાઓ અત્યારે અહીંથી. આમને સમજાવવાનો કોઈ ફાયદો નથી. હા હા, સાચી જ વાત છે. જા નીકળ. બીજી વખત કોઈ દી તારું મોઢું આયા ન બતાવ. ત્યાં જવા દે. હાલ જા, હવે ઊભી છો હો આયા. મમ્મી વાંક તો મારા પપ્પાનો હતો ને, એમાં મારો શું વાંક હતો? તો તમે મારી સાથે આવો વર્તન કરો છો. વાંક તારો હતો કે નહોતો એ વાત મારે કાંઈ સાંભળવી નથી. તને એકવાર કીધું ને જવા દે તો જા, નકર મારે ધક્કા મારીને કાઢવી જોહે તને. હાલ. મમ્મી શાંતિ રાખો ને. જાય છે ને તું જાને સુષ્મા અત્યારે જા અહીંથી. આ હામી બહુ લબ કરે છે. આ માખીને મોઢું આવ્યું છે. લે મને શીખામણું દે છે મારી શીખવાડેલી. હાલ આમ વેતી પણ જે કરતી હોય ને એ કર. સાની માની બહુ બોલમાં. તમારો આવા સ્વભાવને લીધે હવે હું કંટાળી ગઈ છું. આ બધાના ચક્કરમાં મને લાગે છે મને મારો પ્રેમ કોઈ દિવસ નહીં મળે. ના તો તમે મને સમજી શક્યા, ના તો મારા પપ્પાને. આ પપ્પા વાળીની ન જોઈ હોય મોટી, ત્યાં 9 મહિના જે માએ પેટમાં રાખીને મોટી કરી છે એનો પ્રેમ નથી દેખાતો. ઓલો કાલ હવાનો મહિલો છે એનો પ્રેમ દેખાય છે. પ્રેમ પ્રેમ કરીને ગાંડી થઈ ગઈ પ્રેમ વાળીની. આવી ગયા તમે? આવી ગયો. આપી દીધા પપ્પાને ચશ્મા ચશ્મા આપી દીધા. અને પપ્પાની દવા? દવા ક્યાં લાવવાની? દવા મેં કીધું, એમને પૂછ્યું તો મારી સાથે ગુસ્સામાં વાત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી દવા હું જાતે લઈ આવીશ, તમે ન લાવતા. તો મેં ના પાડી દીધી. તમે ગુસ્સો કર્યો તો? મેં ગુસ્સો નહોતો કર્યો, મેં તો સમજાવ્યા એમને કે તમે લોકો સમાધાન કરી નાખો. આ સારું ન કહેવાય. હું અને સુષ્મા તમારું કેટલું ધ્યાન રાખશું. અમારે પણ ઘર છે. અહીંયા કંઈક જવાબદારી હોય તો અમે ને સુષ્મા ન નીકળી શક્યા તો તમારું કોણ કરશે? જો આદિ, તમને ખબર છે ને હવે પપ્પાની ઉંમર થઈ અને હવે એમનો આવો ચીડચીડિયો સ્વભાવ છે જ. તો બે શબ્દ તમને કહી દીધા હોય તો સાંભળી લેવામાં શું વાંધો છે તમને? સાંભળી જ લીધા મેં. પણ તમે ગયા પાછા દવા લઈને નહીં ગયા ને, એમણે ના પાડી એટલે તમે ઘરે આવતા રહ્યા. હા, આવતો રહ્યો. સીધી જ વાત છે ને. ના પાડે એ વસ્તુ શું કામ કરવી જોઈએ? અને તું જે કહે છે કે એમની ઉંમર થઈ ગઈ છે, એમનો સ્વભાવ ચીડચીડિયો છે, અરે એવું નથી. આ જવાનીથી હાલ્યું આવે છે. એમની તણી એ મુકતા જ નથી. આ દાઢી ધોળી થઈ ગઈ પણ છતાંય એનો ગુસ્સો નથી જતો. આદિ, તમે છે ને ગમે તેમ ના બોલો મારા પપ્પા વિશે. હવે આપણે એમનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે એમનું ધ્યાન? બધી જવાબદારી આપણે લેવાની જરૂર નથી માથે. જો એમને પોતાની ચિંતા હોત ને તો એવું કઈ કરત જ નહીં. તારી મમ્મીને મનાવીને ઘરે પાછા લઈ આવ્યા હોત. પણ તારા પપ્પામાં બુદ્ધિ ક્યાં છે? જો આદિ, ગમે તેવું ના બોલો. આવું આપણા જ ઘરે બન્યું હોય તો તમે એમ કરત પપ્પા સાથે? જો મારે તારી સાથે ખોટી બકવાસ કઈ કરવી નથી. મેં દવા માટે મને ના પાડી એટલે હવે હું દવા દેવા નથી જવાનો. અને એમ પણ કહી દીધું છે કે તમે ન આવતા તો હું હવે નહીં જાઉં. આદિ, એ તો બોલે ગુસ્સામાં. એનો મતલબ એમ થોડી છે કે આપણે એમની બધી વાત માનવાની. તમને ખબર છે ને અને એમને ખબર છે
કે એમના ઘરે જયા વગર આપણને નથી ચાલતું. અને તમે એ તો વિચારો, મારા પપ્પા આટલા વર્ષોથી એકલા રહે છે, એટલે જે માણસ એકલું રહેતું હોય ને એ થોડું આમ ચીડચીડિયું થઈ જાય. થોડી વાતે ગુસ્સો આવે એમને. માની લઈએ કે આવે, પણ ગુસ્સો ગુસ્સાની રીતે રખાય. આ ગમે તેની ઉપર ગુસ્સો ઠાલવી ના નાખાય. અને તને જો એટલી બધી દયા આવતી હોય ને તો તું જા, મારે નથી આવવું. એટલે તમે નથી આવવાના એમ ને? નહીં, તારા પપ્પા છે ને, અને એમ પણ આ જમાઈ તરીકે મને કઈ એટલું બધું માન મળતું નથી. તને જ તે મારી દીકરી કર્યા કરે છે. આદિ, તમે થોડું તો સમજો. એક તો મને ખબર છે મારા પપ્પાને થોડો ઘણો ઈગો છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે આપણે એમના પર છોડી દેવાનું. સમજો કાલ ઉઠીને કદાચ કંઈક મારા પપ્પાને થઈ ગયું તો આપણે જ જવાબદાર હોઈશું. મારા પપ્પા દવા નહીં લે ને તો એમની તબિયત વધારે બગડશે. નથી જ લેવાનું. એનો સ્વભાવ તું મારા કરતા સારી રીતે ઓળખે છે. એકવાર એ બોલે એ કરીને રહે. હા, ખાતા હશે બળ ઘરમાં. આદિ, ચલો ને આપણે જઈને એમને દવા આપીને આવીએ. જો હવે કંઈ બોલશે ને તો હું કહી દઈશ એમને કે તમે આદિને છે ને આવું ગમે તેમ ના બોલો. પ્લીઝ આદિ, મારી માટે થઈને તો ચલો. હંમેશા છે ને તારા પપ્પાનો જ પક્ષ લે છે. ક્યારેક છે ને તારા પપ્પાને હું મારીશ. કંઈ પણ શું બોલો છો? ચાલ ચલો, પપ્પાને ટાઈમ પર દવા આપવી પડશે. અશોકનો ફોન પણ નથી આવ્યો. હું એને સામેથી ફોન તો કરું. કાપી નાખ્યું. ઉપાડ. ફરીથી કાપી નાખ્યું. અશોકને શું થઈ ગયું છે? મારો ફોન કેમ નથી ઉપાડતા? ફોન સ્વિચ ઓફ પણ કરી દીધો. સાચે અશોકને મારા કરતા એના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ છે, અને ભાઈ પ્રત્યે પ્રેમ હોવો પણ જોઈએ, એમાં પણ ના નથી. પરંતુ આટલા ટાઈમથી અમે લોકો રિલેશનશિપમાં છીએ, અને એ મારી સાથે આવું કઈ રીતે કરી શકે? એક વખત ખાલી ફોન ઉપાડીને મારી સાથે વાત તો કરી હોત, પણ નહીં. મતલબ હવે એ ફાઇનલ છે કે એ મને ક્યારેય નહીં મળે. તો પછી જિંદગી જીવીને મારે શું કામ છે? આ જીવનમાં મને ક્યારેય કશું મળ્યું જ નથી. ના તો મને મારા પપ્પાનો પ્રેમ મળ્યો. નાનપણથી હું મારા પપ્પાના પ્રેમ માટે તરસતી રહી, અને ના તો મમ્મીનો. મમ્મી હોવા છતાં પણ એ મને સમજતા નથી. આના કરતા એ જ સારું છે કે હું મરી જાઉં. હે ભગવાન, મને માફ કરજો, પરંતુ આના સિવાય હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એ શું કરશો? આમાં શું છે એ તને કાંઈ ખબર છે? ખબર છે એમાં શું છે. એટલે જ પીને હું મારો જીવ દેવા જતી હતી. તારા જીવ દઈ દેવાથી જો બધી વાતોનું સમાધાન થઈ જતું હોય ને તો મેં કહ્યું ને, જઈ જીવ દઈ દીધો. તો આ તારા બાપાનો ને મારો ઝઘડો હાલે છે ને એ વાતમાં, પણ જીવ દઈ દેવાથી કઈ સમાધાન નથી આવતા વાતોના. એ બેહી અને શાંતિથી એના રસ્તા કાઢવા પડે છે. હા, આ જ વસ્તુ હું તમને સમજાવતી હતી, પણ નહીં. તું જા, તું નીકળી જા, તું આમ કર, તું તેમ કર. એક વખત પણ મારી વાત ના માની. આ તમારા અને પપ્પાના ઝઘડામાં મારો અને બેનનો શું વાંક છે? હા, મેં શું ગુનો કર્યો છે? મારા હાથમાંથી મારો પ્રેમ પણ છીનવાઈ ગયો. ના તો મને પપ્પાનો પ્રેમ મળ્યો, ને આ સરખો તમારો પ્રેમ મળે છે. બાળપણમાં મારા પિતાની છત્રછાયા, મતલબ કે મારા પિતાનો પ્રેમ મારીથી છીનવાઈ ગયો. મોટા થઈને મેં જેને પ્રેમ કર્યો
એ પ્રેમ પણ મારી પાસેથી છીનવાઈ ગયો. તો પછી આ જીવનમાં હવે મારી પાસે વધ્યું છે શું? કારણ કે જે વસ્તુ હું તમને કહેવા માંગુ, જે વસ્તુ હું તમને સમજાવવા માંગુ, એ વસ્તુ પણ તમે સમજતા નથી. તો આની કરતા બેટર છે કે હું મરી જાઉં, મારો જીવ દઈ દઉં, એટલે તમને બધાને તો શાંતિ થાય. આ છોકરીને તમારે હું સમજાવું? મારો પ્રેમ ને મારા બાપનો પ્રેમ, મારો પ્રેમ ને મારા બાપનો પ્રેમ, એ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. હદ થઈ મમ્મી. હવે છેલ્લો મારો તમને સવાલ છે. નહીં માનો ને તમે? નહીં માનો ને? ના, તો લાવો, મને મારો જીવ દઈ દેવા દો. કારણ કે આજ પછી તમે તમારી આ દીકરીને ક્યારેય જોઈ નહીં શકો. તમારે મારી વાત નથી જ માનવી. એક વખત નમતું મૂકવામાં તમારું શું જાય છે? ભલે એ સામેથી ન આવ્યા, પણ તમે તો આવી શકતા હતા ને. લાવ હવે હાલ મારી પાસે. તને કાંઈ મેં આવડી મોટી આદી જોવા હાટું નહોતી કરી બેટા. અચ્છા, મતલબ કોઈ સંજોગે તમે મારી વાત નહીં માનો? ના. હા, ક્યાંથી માનો? તમને તમારી આ દીકરીનું પહેલીનું તો જવા જ દો, કારણ કે એ તો પપ્પા સાથે રહીને મોટી થઈ છે. તમે મને મોટી કરી છે. તમારો ઈગો દર વખતે આડો આવે છે. પપ્પા સામે નમતું મૂકવામાં તમને તમારો આ જ એટીટ્યુડ નડે છે. કોઈ દિવસ તમે અમને પૂછ્યું છે કે અમારી ઉપર શું વીતે છે? ગમે ત્યાં બહાર જઈએ, બધા સંતાનોને પોતાના મા બાપનો સરખો પ્રેમ મળતો હોય છે, પરંતુ અમારે પિતા હોવા છતાં પણ બાપનો પ્રેમ નથી જોયો કોઈ દિવસ. કે નથી બાપે કોઈ દિવસ હાથ મૂકીને પૂછ્યું કે બેટા, તને એ કઈ વસ્તુની જરૂર છે, તને એ કઈ વસ્તુની તકલીફ છે, કે તારે શું જોઈએ છે? મોટી બેનના પણ લગ્ન થઈ ગયા, ત્યારે મા તરીકેની ફરજમાં તમે કોઈ દિવસ એને નથી પૂછ્યું કે દીકરી તારા લગ્ન છે તો તને આશીર્વાદ આપવા માટે હું આવું? કારણ કે જ્યારે દીકરીના લગ્ન થતા હોય છે ને, ત્યારે સર્વપ્રથમ તેની બાજુમાં તેની માં હોય છે. પણ નહીં, તમને તમારો ઈગો જ વધારે વાલો છે. એ જ ઈગોના ચક્કરમાં જીવનમાં તમે તો ખોતા ખોશો બધું, પણ અમારે પણ અમારી જિંદગી ખોવાનો વારો આવશે. એટલે લાવો, તમે દઈ દો. છોડો મમ્મી, નહીં માનો ને તમે? લાવ. કયું ને હું મારું કરશો? મેં તને આદિ જોવા હાટું નહોતી મોટી કરી આવડી. તું મારો જ વાંક કાઢશો ને? પણ ના, મારી એકલીનો વાંક નથી. મારી સામે તારા બાપનું એ સોમાને એણે એમનેમ રાખ્યું છે. એણે કોઈ દી પાછું વળીને જોયું કે મારી ઘરવાળીને મારી દીકરી શું કરતા હશે, કેવી રીતે રહેતા હશે, એ બે એમના પેટ પોષણ માટે હું કરતા હશે, આપણે ભરણ પોષણ કેમનું કર્યું છે ને એ તો તને ખબર છે ને બેટા? મમ્મી, મને બધી જ ખબર છે, પરંતુ એક વખત સામે છે વાત કરવામાં આપણે નાના નથી થઈ જતા. મારી ખાतिर તમે ચાલો અત્યારે અને એમની સાથે વાત કરો. હું તને એ જ કહું છું દીકરા, કે જો તારું મન રાજી રહેતું હોય ને, તારી ખાतिर હું તારા બાપની સામે નમવા તૈયાર છું. મારું સ્વમાનું એક બાજુમાં મૂકી દઉં છું દીકરા. હાલ. ચાલો મમ્મી. આ તબિયત 2-3 દિવસથી ખરાબ છે ને. મેં આદિકુમારને વળમાં ના પાડી દીધી કે દવા તમે નહીં લાવતા, હું જઈને લઈ આવીશ. પણ મારા ટાંગા ક્યાં હાલે? દવાખાને જવા માથું ફૂલ ફાટે. ભગવાન, આ શું થઈ રહ્યું છે? કંઈ ખબર પડતી નથી. લાગે શરીર ઠંડુ પડી રહ્યું. ખરેખર કરતા તો હું ધીમે ધીમે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ આવ્યો હોત ને તો અત્યારે પીડા ન ભોગવવી પડી હોત. માથું પર અંધારા આવે છે. પપ્પા, શું થયું?
છે તમને? થાય છે તમને? હવે તમે મને પૂછો શું થાય છે? બસ આવીને તમને દવા લેવા જવાનું કીધું હતું ને, ખીજાઈને વયા ગયા. અને હવે લાવ્યા હોય ને તો નથી લેવી તમારી દવા, ભલે હું મરી જાતો. પપ્પા શું કામ આમ બોલો છો? તમને ખબર છે આદિ તરત દવા લઈને આવ્યા હતા અને આદિએ મને કીધું કે પપ્પા આમ બોલે એટલે કદાચ દવા નહીં લે, એટલે મને લેતા આવ્યા સાથે. તમે ઉભા રહો, હું પાણી લઈને આવું. તમે જ મને ના પાડી હતી કે દવા ન લેવા. તમે જ મને ના પાડી હતી કે દવા ન લાવતા, તો હું શું કરું? આ તે ના જ પાડે ને. તમે કેટલો ગુસ્સો કરતા હતા મારી ઉપર. વાહ! અને તમે? લો પાણી, પહેલા દવા લઈ લો. પપ્પા લો પાણી, પહેલા દવા લઈ લો. તમારી તબિયત ખરાબ થાય છે વધારે. આ છે ને તમે દવા લાવ્યા છો એટલે નથી પીવાની થતી મારે દવા. પપ્પા હવે જીદ છોડો. આમ નાના છોકરાની જેમ જીદ ના કરો તમે. મને છે ને આ તમારો સ્વભાવ જ નથી ગમતો. અભિમાન કરું, શાનું અભિમાન પપ્પા? એક કામ કરો, અમે અહીંયા બેઠા છીએ, તમે જાઓ દવા લઈ આવો અને પછી આવો. જાઓ. તમને ખબર છે ને પપ્પા કે તમને પગે તકલીફ છે, તમે આટલી દૂર નથી જઈ શકતા. આ દવા છે ને તમે મને જે પૈસા આપ્યા હતા ને હું એનાથી લાવી છું. હું આદિના પૈસા નથી લાવી. હા હા તો ઠીક, બાકી છે ને દવા પીવાની મારે થતી નથી. એ ભલે મારે મરવું પડે આજ ને આજ. અરે પણ આ તમારા જ પૈસાની દવા છે, પી લ્યો. લો હા તો ઠીક છે. હા બાકી તમે લાવ્યા હોત ને તો દવા પીવાની થતી જ નહોતી મને આ ખબર તમારે. જ હતી. વાહ, તમારી તબિયત આટલી બધી ખરાબ છે છતાં પણ આ તમારો સ્વભાવ, આ તણી, આ બધું કેમ મૂકતા નથી? એ મારો સ્વભાવ સારો જ છે. તમને છે ને બધાને વહેમ છે બધો ખોટે ખોટો. એ તો દેખાય છે કે કેવો વેમ છે. હા, તબિયત આટલી બગડી ગઈ હોવા છતાં પણ આ બોલવામાં કઈ તકલીફ નથી થતી. આદિ બસ હવે. કેટલા મેળા ટોળા મારશો? ખબર જ છે ને તમને, તો ઘડી ઘડી સંભળાવવાની જરૂર ખરી? આખા રસ્તે તમે મને એ જ સંભળાવતા આયા છો. આ તો મારે દીકરો નહીં ને એટલે બસ દીકરી ઉપર થોડીક આશા હોય, અને એકલો રહું છું એટલે ત્યાં તો મારી ઉપર કેવું કેવું કહી ગયા મને. પપ્પા પપ્પા હું છે પણ. અને તું કેમ આટલા વર્ષે આવી? રૂપિયા ખૂટી ગયા હું પણ હવે દિવાળી તમારા રૂપિયાને કેમ? હું કાંઈ તમારા રૂપિયા લેવા હાટું નથી આવી. હું આ મારી છોકરીને મળવા આવી છું. હા તને તો કેટલા બાના આવડે. તને તો છે ને નાડે નાડે ઓળખું છું. એ ગામમાં ક્યાંક રહેતી હતી તો મારી ઓરી રહેવા આવી, રખેને પાછા બોલાવી લઈ મને. મને તો ખબર નહોતી કે તમે અહીંયા રહ્યો છો. ખબર હોત ને તો હું ઈ શેરીમાં ન આલું. એ તને સારી રીતે ઓળખું છું, નાડે નાડે ઓળખું છું. તું ગામમાં બીજે દૂર રહેતી હતી ને, ઓરી રહેવા હુકમ આવી એ તને ખ્યાલ છે મને. રખેને કદાચ સામે મળે અને સમાધાન કરી લઈ, બોલાવી લઈ મને ફરી પાછી. તો સમાધાન અને તમારી હારે આ મને તો ખબર નહોતી કે તમે અહીંયા રહ્યો છો આ શેરીમાં. નકર હું મારો પડછાયો ન નાખું ન્યા. આહા. તમને ખબર છે મારી જુત્તી આવે છે તમારી બાજુમાં રહેવા. આ તો આ છોકરીની બહુ જીદ હતી ને એટલે હું આવી છું અહીંયા. બસ બાના કરતા તો તને જ સારી રીતે આવડે છે. મેં છે ને તને આ ઘરમાંથી કાઢી નહોતી, તું તારી જાતે ગઈ હતી, સમજી ગઈ? હું આ મારી છોકરી હાટુ થઈને આવી છું. બાકી હું કાંઈ તમને નમવા ન આવું. તારે મળવું હતું ને તારા બાપને, મળી લીધું ને, જોઈ લીધું ને એના લખણ કેવા છે. મમ્મી હવે તો શાંતિ રાખો. અને આટલા ટાઈમથી આપણે લોકો આટલા દૂર હતા એટલા માટે થોડું ઘણું મનમાં આવું બધું રહી ગયું હોય, પણ શાંતિથી વાત કરીએ ને તો સમાધાન થાય એમ જ છે. શાંતિ રાખવાનું મને કહેશો? તારા બાપને નથી કહેવાતું? મને કે શાંતિ રાખો ને થોડું થોડું મનમાં રહી ગયું હોય ને હજી તારા બાપને કઈ ગુહાણું નથી મનમાંથી. એ તારી હાથે સમાધાન છે ને કોઈ કાળે કરવાનું થતું નથી. આ છે ને મેં તને નહોતી કાઢી મૂકી, તું નીકળી ગઈ ત્યાંથી, સમજી લે? ના ના એ તો છોકરી આગળ તમે તમારું છુપાવો છો કે હા. મેં નહોતી કાઢી મૂક્યા. તારા બાપે જ આપણને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હું કાંઈ નથી ગઈ. મને કાંઈ એવો શોખ નથી. એ નાની નાની વાતે છે ને તું લોહી પીતી મારું, અને ખોટી શંકા કુશંકા કરતી મારા ઉપર. તમે કેવો શું લોહી પીધું છે? હા ઓછું લોહી પીધું છે મેં. હા કાંકે મંગાવી તો વડસકા જ ભરે, વડસકા જ ભરે. બધી વાતમાં ટણી ટણી ને ટણી. હા તે રૂપિયા કમાઈને લાવતા હોય ને ખબર પડે, પરસેવો પાણી લાવતા હોય. તમારે તો બધા વાપરવા હોય પાણીની જેમ, એમ થોડા રૂપિયા તમને આપી દે બધાય. તમે કે ખોટા વેડફી નાખ્યા પાણી જેમ વાપરે. ઘરમાં જોઈ તો જોઈ. એ રૂપિયા વાપરતી હતી ને વેડપતી હતી એટલે તને નહોતો આપતો હું. હા જો કોઈ હિસાબ આપતી હતી ક્યારે તું મને? ના રે ના
ધણીને શેનો હિસાબ દેવાનો હોય? આદમી ઉઠીને હિસાબ માંગે તો થઈ રહ્યું, નકર લે, શું કામ કરવા? બસ રૂપિયા વાપરવાના, હિસાબ કઈ આપવાનો નહીં. એમ થોડું હાલતું છે ઘરમાં વાત કરો છે? તે હું કે કોઈ વિચાર નહોતી દઈ આવતી, તમે મારી આગળ હિસાબ માંગો, શરમ તો કરો. તે મારી હિસાબ પાસે દે. જહાજ નહોતું કે હું ખંખેરી તને આપ્યા કરું રૂપિયા. તે ઈ છે ને બસ આખી જિંદગી રૂપિયા વાપરવા સિવાય બીજું કઈ આવડ્યું જ તને? મમ્મી કેવી રીતે વાત કરો છો? બંધ કરો ને. મને વાત કરવાનું ન શીખવાડ. હવે સાંભળ, હું થયું તું ઈ તને કહું. આ તાર બાપા છે ને, એણે મારા બાપાને લાફો માર્યો હતો. હાવ ખોટી વાત કરે છે, એક નંબરની ખોટી છે તું, હાવ ખોટાડી. હા, તોય હાચા તો તમે જ છો. પછી કઈ માં એવું સહન કરે કે એના બાપને માર્યો હોય, ઈ ધણી હારે ઘરમાં રહે? પપ્પા વાત કરે છે તે? તમે હાથ ઉપાડ્યો તો દાદા પર. અરે બેટા મારો કોઈ વાત નહોતો, બસ એ તો ગરમા ગરમીમાં મારે. આદિ આ શું કરો છો તમે? ક્યારના બોલી બોલીને બાંધે છે, આ ગળું રહી જશે. એના કરતા હથિયારોથી બાંધો ને તો વાત જ પતી જાય. આ તારો વરે કઈ હારો નથી, પાછો બળતામાં ઘી નાખે છે ઓલાવાના બદલે. મૂકો એ બધી વસ્તુ. આદિકુમાર તમને આ શું ઉજે છે? તમને આ કે રમત થઈ રહી છે અમારી? પપ્પા તો હું પણ એ જ કહું છું તમને કે આ કોઈ રમત નથી જે તમે વર્ષોથી રમતા આવ્યા છો. કેમ? હા, તમે સામે સામે બોલી લીધું, વર્ષો પહેલા પણ ઝઘડી લીધું, અને આ લોકો મોટા થઈ ગયા, તમારી પણ ઉંમર વીતી ગઈ, છતાં પણ એ જ હાલત, એ જ દિવસ, એ જ વાતો. ક્યારે પોતાની જાતને સમજાવશો કે એકબીજાને સમજશો? હા, બધું હું કહેતા સારો ન લાગુ. સાસુમાં, આ જમાઈ બહુ કડવા છે. આ બટકું ભરે ને તો લોહી ના નીકળે પણ ઝેર ચડી જાય. સાચું કહું છું તમને. હા પપ્પા, આદિ સાચું જ તો કહે છે. આ ઉંમરે પણ તમે આવી રીતે બાજો છો જે પહેલા બાજતા હતા. અરે માન્યું કે તમે દાદાને લાફો માર્યો, પણ કઈ દીકરી એવું હશે કે જે સહન કરે? આજે આદિ કઈ તમને આટલું પણ આડું અવડું બોલે છે ને તો હું એમની સાથે ઝઘડી લઉં છું. 2 દિવસ સુધી વાત નથી કરતી અને તમે તો દાદા પર હાથ ઉપાડ્યો. તો કઈ દીકરી સહન કરે કે આજે મારા વરે મારા બાપ પર હાથ ઉપાડ્યો? નહીં સહન કરે. મમ્મીની જગ્યાએ હું હોઉં ને તો હું પણ ઘર છોડીને જતી રહું. પપ્પા તમે એક વખત પણ ના વિચાર્યું? તમારી બંને ફૂલ જેવી દીકરીઓ હતી. તમે અમારા બેની સામે એક વખત ના જોયું. આ તમારા બંનેના વાદ વિવાદમાં અમને બંનેને મા બાપના પ્રેમથી વંચિત રાખ્યા. બેન આટલી મોટી થઈ ગઈ અને આ બધા ચક્કરમાં અમારા બે વચ્ચે પણ વાદ વિવાદ ઊભા થયા. અમે બે પણ એકબીજાને બોલાવતા બંધ થઈ ગયા. આમાં અમારો શું વાંક હતો? આ મારી નાની છોકરી કરીને એ આપઘાત કરવા જાતી હતી ને એટલે હું તમારી સામે નમતું જોખવા આવી. બાકી હું કામ આવું તમારી સામે નમતું જોખવા? તમારે કઈ પડી નથી, મારે શું પડી છે? જોયું ને પપ્પા, આજે તમારા નાના અમથા ઝઘડાના લીધે કોઈનો જીવ જાય એ ચાલે, પણ ના, તમને તો ચાલશે. તમારી ક્યાં દીકરી છે? તમે માની જ નથી ને, એટલે એ મરી જશે ને તોય તમને ફરક નહીં પડે. તારા બાપને તો એની છોકરી મરી જશે ને તો હાલશે, પણ એનો અહમ નહીં મૂકે, ઈ તો આમ પકડી જ રાખશે. હે બસ કર હવે, બહુ બોલી લીધું તે. મારી દીકરી જો આવું પગલું ભરતી હોય ને એક બાપ માટે એનાથી બીજી મોટી નામોશી કઈ હોઈ શકે? પપ્પા, એટલે તો તમને હું ને આદિ સમજાવતા હતા કે સમાધાન કરી લો. શું લઈને જવાના છીએ? આ જે સંબંધ છે ને એ જ કામ આવશે. કાલે ઉઠીને આ પણ લગ્ન કરી લેશે. મારા તો લગ્ન થઈ જ ગયા છે. મમ્મી તમારા કામ આવશે ને તમે જ મમ્મીના કામ આવશો. આ ઉંમરે તમે જ એકબીજાના પડછાયા છો તો અમુક સારું પપ્પા. હા બેટા, ભૂલ મારી છે અને સમયની છે, સંજોગોની છે. બેટા જિંદગીમાં ક્યારેક એવું ઝેર ઘોળાઈ જાય ને કે વગર વાકે આખી જિંદગી પીતા રહેતા હોઈએ આપણે, પણ એ ખબર ન હોય કે આનું પરિણામ કેવું આવશે, આપણા સંતાનો પર એની કેટલી અસર પડશે, એને કેટલું ગુમાવવાનું થશે. બસ આ તો પતિ પત્નીના ઝઘડાઓ અમારું દાંપત્ય જીવનમાં તિરાડ પડી અને અમારા કારણે તમારે બંનેને એકને માનો પ્રેમ અને એકને બાપનો પ્રેમ ગુમાવવો પડ્યો. દીકરાઓ મને માફ કરી દો, માફ કરી દો. પપ્પા, હવે આજ પછી છે ને તમારે ક્યારેય ગુસ્સે નથી થવાનું અને પ્રેમથી જ વાત કરવાની છે. અને આ અહમને આજથી જ અહીંયા દાટી દો. હા બેટા, હું
મારા જીવનમાં જે મેં જેટલો અહમ કર્યો છે એને હું અત્યારે જ અહીંયા ઓગાળી નાખું છું. બસ આ તમારો પ્રેમ મને મળતો રહે ને એટલે એનાથી મારે બીજું શું જોઈએ. અને મમ્મી, પપ્પા એની ભૂલ સ્વીકારે છે. હજી તમારામાં પણ આટલો ગુસ્સો અને બધું ભરેલું છે. પપ્પાએ હવે એની ભૂલ સ્વીકારી લીધી છે તો આજ પછી તમારો અહેમ પણ વચ્ચે નડવો ના જોઈએ. આજથી તમે બંને સંપીને રહેજો. અમે તો આજે છીએ ને કાલે નથી. તારી વાત સાચી છે બેટા. આ તું ઝેર પીવાની તૈયારી કરવા માંડી ને તઈ મેં મારો અહમ તો મૂકી દીધો હતો, પણ અહીંયા આવીને તારા બાપાએ મારી હારે ઊંચા અવાજે વાત કરીને તો મારાથી ન રહેવાનું. વર્ષો પહેલાનો જે ગુસ્સો હતો ને એ પાછો મારાથી બહાર નીકળી ગયો બેટા. મારી ભૂલો કબૂલ કરું છું. બની શકે ને તો બંને દીકરીઓ અમને માફ કરજો. અમારા બંનેના ઝઘડાના કારણે એક દીકરી માના પ્રેમથી વંચિત રહી અને બીજી દીકરી બાપના પ્રેમથી વંચિત રહી. કઈ વાંધો નહીં. હવે અમે એકબીજાની માફી તો માગી લીધી પણ દીકરીઓ પાસે. પણ તમે તમારી દીકરીઓની તો માફી માગી લીધી પણ તમે સામે સામે ક્યારે માફી માંગશો? મને નથી લાગતું કે તમે લોકો માફી માંગશો. એક કામ કરો, ફરીથી શરૂ કરો. આદિકુમાર, હવે આની કોઈ જરૂર નથી. તમને ભરાવી દેવું છે આદિકુમાર હવે. અરે ના 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 ના, એવું નહીં કરતા. એના કરતા પપ્પા હા તમે ગળે મળો તો સાસુમાં કે ઢીલા પડે. હા આમે છે ને એવું કહેવાય છે કે રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ એ આ દુનિયામાં ખૂબ મોટી હોય છે. અને આજે એક સ્ત્રીની સામે એક પુરુષ હારી ગયો. બસ તારી જીત થઈ. પતિ પત્ની વચ્ચે કોઈની જીત હાર ન હોય, બધું સરખું જ હોય. અરે વાહ. પણ આ ડાપણ આવ્યું પણ આટલા વર્ષો પછી આવ્યું ભાઈ અમને અરે બધાને. પણ આપણને બેને તો ડાપણ આવ્યું, પણ આ જોઈને આ લોકોને હોતન સમજવું જોશે ને બધાએ કે આ ઘણા ઘરની અંદર આવા કિસ્સાઓ બનતા હોય છે કા. એટલે પતિ પત્ની સમજી અને આ ઝઘડાઓના નિકાલ લાવજો કે જેવું અમારા બે વચ્ચે થયું અને અમારી બંને દીકરીઓ એક બાપના પ્રેમથી વંચિત રહી અને એક માના પ્રેમથી વંચિત રહી, આવું ક્યારેય તમારા સંતાનો સાથે ન થાય ને એ જરૂરથી વિચારજો. આ સ્વીટુડી હવે તો ખુશ ને? હા, હવે કાંઈ ચિંતા ન કરતી હો. હવે તો તારા પપ્પા મારી હારે ઊભા છે. અમે બે હારે જઈ અને ઓલો અશોકના ઘરે તારું માંગુ નાખવા જાઉં. હા બેટા.